નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલ ની અંદર સ્વાગત છે. હું કાર્તિક રાઠી આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક 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 સ્વાગત કરું છું. ધોરણ 12 શરૂ થઈ ચૂક્યું છે અને ધોરણ 12 માં ચેપ્ટર નંબર 1 શરૂ થઈ ચૂક્યું હોય, જેમાં વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે ઓલરેડી ટોપિક્સ જોઈ ચૂક્યા છીએ, જેના નામ છે વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર એટલે શું, કુલમ્બનો નિયમ, ડાયપોલ એટલે શું, ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. હવે આપણે જોવા જઈ રહ્યા છે નવો ટોપિક, એકદમ યુનિક ટોપિક છે, એકદમ ઇમ્પોર્ટન્ટ કહેવાય એવો ટોપિક છે. બોર્ડની દ્રષ્ટિએ આ સવાલ ઘણી વખતે પૂછાય અને પૂછાય જ છે. તો તમારા કાનમાં ઇયરફોન નાખી દો. ઇયરફોન એટલા માટે કે આજુબાજુનો નોઈઝ તમને ડિસ્ટર્બ કરે નહીં, બરોબર. હાથમાં પેન લઈ લ્યો અને નોટબુકમાં હવે લખવાનું શરૂ કરીએ છીએ આપણે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 1, જેનો ટોપિક છે એકદમ પોપ્યુલર એવો વિદ્યુત ક્ષેત્ર, વિષુવરેખા પરના બિંદુ પર ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, બરોબર. હવે આ જે ટોપિક છે ને, ઘણા વિદ્યાર્થીઓને અઘરો લાગે છે. એનું કારણ શું છે ખબર? કે એને બે સવાલ છે. એક તો એને યોગ્ય ઘટક પાડતા નથી આવડતા, અને બીજું ઘટક પાડતા આવડે તો પ્લસ માઇનસ ની સાઈન માટવાઈ જાય છે, બરોબર. તો ચિંતા છોડી દો, ઇમેજિનેશન નો વિષય આવી ગયો છે. આપણે બધી વસ્તુને શું કરવાની છે? ફીલ કરવાની છે. તો થોડુંક હવે મગજ અહીંયા, આંખો ખુલ્લી, કાન ખુલ્લા, મગજ પણ ખુલ્લા, મોઢું બંધ, જેના કારણે થઈને તમારે કોઈ બીજી વસ્તુ ઉપર ધ્યાન ફોકસ થાય નહીં, બરોબર. ચાલો હવે આપણે જોઈએ વિષુવરેખા ઉપર. ચાલો, વિષુવરેખા કોને કહેવાય? વિષુવરેખા આને કહેવાય. કોને કહેવાય? આને. જો માનો કે આ તમારી અક્ષ છે, બરોબર. આ એક્સ અને આ વાય. ડાયપોલ અહીંયા પડેલી છે. કા તો કે -q + q, બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2a. ડાયપોલ અહીંયા પડેલી છે. તો આ જે બિંદુ છે એને લંબ, આ જે બિંદુ છે, આ બિંદુને આપણે શું કહીએ? વિષુવરેખા કહીએ. શું કહીએ? વિષુવરેખા કહીએ. ડાયપોલની વિષુવરેખા ઈ બિંદુ P થાય, બરોબર. ચાલો, તો આ P બિંદુએ આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર, બરોબર. કોના કારણે વિદ્યાર્થી મિત્રો? ડાયપોલના કારણે. ચાલો, ડાયપોલના કારણે વિદ્યુત ક્ષેત્ર. માનો કે હું અહીંયા P બિંદુ નામ આપું. શું નામ આપું? P બિંદુ આગળ. તો હું થોડુંક લખી લઉં. હું લખી લઉં? ફિઝિક્સમાં કોઈ પણ જગ્યાએ આકૃતિ દોરો એટલે એનું વર્ણન કરવાનું, બરોબર. ચાલો, ગમે એવડું આવે, ગમે એવું આવડે. મને જો મારી રીતે હું વર્ણન કરું છું. ચોપડીમાં કંઈક અલગ આપ્યું છે, હું કંઈક અલગ વર્ણન લખીશ, બરોબર. તમારી મરજી, તમારે જે વર્ણન લખવું એમ. તમને શું દેખાય છે એ લખો. ધારો કે કોઈ ડાયપોલ કે જેમના વિદ્યુત ભારો +q અને -q છે, અને તેમની વચ્ચેનું અંતર 2a છે. રેડી? તેમની વચ્ચેનું અંતર કેટલું છે? 2a. હવે છે ને, આ 2a અંતરને આપણે એક કામ કરીએ, એક કેન્દ્ર લઈ લઈએ. રેડી? આ કેન્દ્ર છે એનું. આને હું નામ આપી દઉં એમ, નામ આપી દઉં. હાલો, આ કેન્દ્રને આપણે એમ નામ આપ્યું. કેન્દ્રથી આ અંતર થાય છે a, આ અંતર થાય છે a, બરોબર. અને ટોટલ જે અંતર છે બંને વચ્ચેનું, ટોટલ અંતર છે 2a. કેટલું છે? 2a. અને મધ્યબિંદુથી P અંતર આપેલું છે આપણને, y. રેડી? ચાલો, તો હવે એ પણ લખી લઈએ આમાં વર્ણનમાં. તો વર્ણન લખીએ. અહીં મધ્યબિંદુ M થી y લંબ અંતરે બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ચાલો, સંપાતપણાનો સિદ્ધાંત અહીંયા લાગશે. કેમ? કારણ કે એક જો આ માનો કે આ P બિંદુ છે, આ -q છે અને આ +q છે, બરોબર. આ -q છે અને આ +q છે. તો માઇનસ દ્વારા વિદ્યુત ક્ષેત્ર પોતાની અંદરની તરફ આવશે, એટલે આ દિશામાં આવશે, બરોબર. અને પ્લસ દ્વારા ઉપરની તરફ જશે. ઓકે, ક્લિયર? ફરીથી આ કોના દ્વારા છે? વિદ્યુત ક્ષેત્ર E- ના કારણે. આ કોના દ્વારા છે? E+ ના કારણે, બરોબર. કેમ? કારણ કે માઇનસમાં વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ જાય અને પ્લસમાં વિદ્યુત ક્ષેત્ર
બહારની તરફ જાય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ આ રીતે અને માઇનસમાં વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ એટલે આ રીતે આવશે. ઓકે, હેલો, ક્લિયર? ચાલો, હા કે ના? અહીંયા ધ્યાન આપો. હાલો હવે શું કરશું આપણે? તો આપણે એવું લખશું, હોય તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ ઈ બરાબર ઈ માઇનસ પ્લસ ક્યુ. બરોબર, ચાલો. માઇનસ દ્વારા જે ઉત્પન્ન થતું ઈ વિદ્યુત ક્ષેત્ર પ્લસ ક્યુ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, સમજ પડી? હેલો, ઓકે, ચાલો. હવે છે ને એક અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની સર? તો ચાલો ફરી પાછું અહીંયા આકૃતિમાં આવી જઈએ. આકૃતિમાં જો પી ની દિશા મારે જોતી છે. કેની દિશા જોતી છે? પી ની દિશા. પી ની દિશા કેવી છે સમજો. આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ, એટલે પી ની દિશા કેવી હોય? પી ની દિશા કેવી છે? માઇનસ થી પ્લસ તરફ. એટલે માઇનસ થી પ્લસ તરફ એટલે આ દિશામાં આવે. હા કે ના? એલા ભલામણા, હા કે ના બોલો? જો માઇનસ કે પ્લસ એટલે કે આ રીતે આવ્યું. બરોબર, એટલે પી ની દિશા પેલી બાજુ આવી. રેડી? અહીંયા ઈ છે અને ઈ પ્લસ અને ઈ માઇનસ વચ્ચે કાંઈક એક શું બને છે? ઘટકો પાડીએ. ચાલો, ઈ પ્લસ અને ઈ માઇનસ ના ઘટકો પાડીએ. સર ઘટકો પાડતા નથી આવડતા. ચાલો શીખી લઈએ ને. તો ઘટકો પાડતા ના આવડતા શું થઈ ગયું? જો આ એક વેક્ટર આ રીતે છે. બરોબર, અને બીજો વેક્ટર આ રીતે છે. આ ઈ પ્લસ છે અને આ ઈ માઇનસ છે. પરિણામી સદિશ શોધવું હોય ચેપ્ટર નંબર 4 યાદ કરો, ધોરણ 11 નું ચેપ્ટર નંબર 4 યાદ કરો. આપણે શું કર્યું હતું? સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કર્યો હતો. બે રીત હતી, સમાંતર બાજુ અને ત્રિકોણની. અહીંયા ત્રિકોણની રીત નહીં લાગુ પડે. કેમ? કારણ કે બંનેની પૂંછ જોડાયેલી છે. બંનેની પૂંછ જોડાયેલી હોય તો કયું હોય? હાલો, કયું હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ. બરોબર, સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હતું? તો કે આને સમાંતર એક લાઈન અહીંયાથી દોરવા આ રીતે. બરોબર, આને સમાંતર એક લાઈન આમ દોરું તો એના કારણે જે વિદ્યુત ક્ષેત્ર આવ્યું પરિણામે એ આ રીતે આવ્યું. હવે આ વિદ્યુત ક્ષેત્ર શું કરે છે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર E1 અને E- હારે શું બનાવે છે? ખૂણો બનાવે છે. એક ખૂણો બનાવે છે. કેવો ખૂણો? તો કે આ થીટા અને આ પણ થીટા. ચાલો, બંને ખૂણા કેમ સમાન હશે? સમજો કે આ E પ્લસ અને E માઇનસ ના મૂલ્યો તો સમાન છે. મૂલ્યો કેવા છે? સમાન. કેમ? કારણ કે E બરાબર આપણને ખબર છે, E બરાબર Q/R². કે સમાન, કે તો બધામાં સમાન જ આવશે. Q ની વેલ્યુ કેવી છે? સમાન. આ Q અને આ Q કેવા છે? સમાન. R કેવા છે? સમાન. આ બિંદુથી આ અંતર સમાન છે, આ બિંદુથી આ અંતર સમાન છે, એટલે R પણ કેવા? સમાન. એટલે મૂલ્ય કેવા? સમાન. મૂલ્ય સમાન તો ખૂણાઓ પણ કેવા થઈ જાય? સમાન બની જાય. ઓકે, હેલો, ધ્યાનથી સમજજો હે, પછી છે ને કન્ફ્યુઝ નહીં થતા. આમાં ઘણી વાર છોકરા કન્ફ્યુઝ થઈ જાય છે કે સર આ ક્યાંથી આવ્યું. તો ધ્યાનથી સમજવાનું છે. આપણે આ કેપિટલ ઈ, બરોબર, આ પરિણામી સદિશ ઈ છે. આ ખૂણો બન્યો થીટા, આ ખૂણો બન્યો થીટા. તો થીટા ના કારણે બે ઘટક બને. કયા? સાઈન અને કયા બને? સાઈન અને કોસ. સાઈન ઘટક કયો હોય? સાઈન ઘટક જેની હારે ખૂણો બન્યો હોય, એ સાઈન ઘટક, સોરી કોસ ઘટક. અને એનો પરપેન્ડિક્યુલર ભાગ કેવો આવશે? કોસ સાઈન ઘટક. જેની હારે ખૂણો બને છે એ કોસ ઘટક. એનો પરપેન્ડિક્યુલર ભાગ કેવો આવશે? સાઈન ઘટક. બરોબર, ચાલો. તો જેની હારે ખૂણો બને છે, જો આની હારે ખૂણો બને છે તો આ બન્યો E પ્લસ કોસ થીટા. બરોબર, અને એનો પરપેન્ડિક્યુલર ભાગ આવશે E પ્લસ સાઈન થીટા. બરોબર, ચાલો. હવે E માઇનસ ની વાત કરીએ તો E માઇનસ માં શું થશે? તો કે E માઇનસ માં કઈક થશે આવો રીતે. એક ખૂણો આ બન્યો અને એક ઘટક આવડો બન્યો. આ બનશે તમારો E માઇનસ કોસ થીટા અને આ બનશે E માઇનસ સાઈન થીટા. બરાબર, જો ખૂણો આ બંને વચ્ચે છે. એટલે આ જે ભાગ છે એ શું બનશે? કોસ. અને પરપેન્ડિક્યુલર એને લંબ ઘટક કેવો બનશે? સાઈન. હવે તમે જોઈ શકો કે એક સાઈન ઉપર એક સાઈન નીચે, ખૂણા સમાન, E પ્લસ અને E માઇનસ સમાન, એટલે બંને એકબીજાને શું કરશે? કેન્સલ આઉટ કરશે. મને કોઈ આ બાજુ બંને બાજુથી ખેંચતું હોય, એક સમાન બળથી ખેંચતું હોય તો હું અહીંયા ઉભો રહી જાઉં. પણ કોઈક એક બાજુથી વધારે ખેંચતું હોય તો આમ વયો જાવ અથવા તો આમ વયો જાવ. બરોબર, તો આ શું થઈ ગયું? બંને એક બાજુથી કેવા છે? સમાન અને પરસ્પર વિરુદ્ધ. એટલે મારો અહીંયા નેટ ફોર્સ અથવા તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ y કમ્પોનન્ટ ના કારણે કેવી થઈ ગઈ? 0. y કમ્પોનન્ટ ના કારણે કેવી થઈ ગઈ? 0. બરોબર, તો અહીંયા હું લખીશ અહીં લાલ પેન થી નહીં, લાલ પેન તમને દેખાય નહીં. બરોબર, ચાલો હું લખું
અહીં અહીં સાઇન ઘટક એ પરસ્પર વિરુદ્ધ હોવાથી એકબીજાને શું કરશે? એકબીજાને અસર નાબૂદ કરશે. એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરશે. આથી અહીં પરિણામી ઈ એ માત્ર કોસ ઘટકના કારણે થાય. બરોબર. ચાલો, તો આ કોસ ઘટક થઈ ગયો. હવે સમજો શું થાય છે. જો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ બાજુ આવી, ડાયપોલ મોમેન્ટની દિશા આ બાજુ આવી, બંને એકબીજાથી કેવી થઈ? વિરુદ્ધ થયું. એલા લે સાહેબ, ડાસ સ્ટેપ કરવા માંડ્યા. ના, જો અહીંયા ઈ ની દિશા આમ છે, પી ની દિશા આમ છે, બંને એકબીજાથી કેવા થયા? વિરુદ્ધ થયા. બંને એકબીજાથી વિરુદ્ધ થાય અને એના કારણે લખાય કે ઈ બરાબર માઇનસ ઈ પ્લસ ક્યુ કોસ થીટા ઇન્ટુ કોનાથી વિરુદ્ધ છે? તો કે પી કેપ થી વિરુદ્ધ છે. કોનાથી વિરુદ્ધ છે? પી કેપ થી વિરુદ્ધ છે. ઓકે, હેલો, ધ્યાનથી સમજો શું કે છે. જો ફરીથી કે ભાઈ ઈ જે ઈ ક્યુ અને ઈ માઇનસ છે, બરોબર, ઈ બંનેનો થાશે તો સરવાળો. જો બંનેનો થાશે તો સરવાળો, બંને એક જ દિશામાં છે ને, એટલે શું થાય? સરવાળો થાય. બંનેના કોસ ઘટકનો સરવાળો થાય. પણ કોની ડાયરેક્શનમાં? તો કે પી થી વિરુદ્ધ ડાયરેક્શનમાં. પી આ બાજુ, ઈ આ બાજુ, બરોબર, બંને એકબીજાથી કેવા છે? વિરુદ્ધ છે. તો ઈ ની આગળ હું માઇનસ સાઇન દર્શાવી દઉં તો ઈ કઈ ડાયરેક્શનમાં થઈ ગઈ? પી ની ડાયરેક્શનમાં થઈ ગયું. ઓકે, ચાલો હવે આગળ વધીએ. હવે અહીંયાથી તમને એકદમ મેથેમેટિક્સ શરૂ થાય છે, પ્યોર મેથેમેટિક્સ. આ જે ભાગ હતો એ બધો ફિઝિક્સ હતો. હવે શરૂ થાય છે પ્યોર મેથેમેટિક્સ શરૂ થાય છે. અને આ પ્યોર મેથેમેટિક્સમાં આપણે હવે જોવાનું છે આગળ. બરોબર, ચાલો હવે પ્યોર મેથેમેટિક્સ શું કહે છે ભાઈ આપણને? તો કે ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ પ્લસ ઈ માઇનસ કોસ થીટા. બરોબર, ચાલો ઈ પ્લસ બરાબર શું છે? ઈ પ્લસ બરાબર તો કે કે ક્યુ ડિવાઈડ બાય આર સ્ક્વેર પ્લસ કે ક્યુ ડિવાઈડ બાય આર સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા. બરોબર, ચાલો કોસ થીટા બરાબર શું છે એ સમજી લઈએ. ફરી પાછું ફિગરને યાદ કરો. આ રીતની ફિગર હતી, અહીંયાથી આમ, બરોબર, આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ, બંને વચ્ચેનું અંતર 2a, આ અંતર a, આ અંતર y, તો આ અંતર શું થાય? અંડર રૂટ વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. કોના બરાબર? તો કે આર બરાબર. એ જ રીતે આ અંતર શું થાય? વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર. કેમ આવું આવ્યું? પાયથાગોરસનો પ્રમેય. શું? પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? તો કે કર્ણનો વર્ગ બરાબર આપેલી બંને બાજુ વર્ગોનો સરવાળો. અને પાયથાગોરસનો પ્રમેય હંમેશા કેવા લાગુ પડે? જ્યારે 90 ડિગ્રી હોય ત્યારે જ. બરોબર, ચાલો, તો આ થઈ ગયું તમારું આર ની વેલ્યુ. હવે આપણે જોઈએ છે તો કોસ ની વેલ્યુ. તો કોસ ની વેલ્યુ કઈ રીતે મળશે? જો આ ખૂણો થીટા છે, તો અહીંયાથી આખો આમ ઝેડ બને છે, તો આ ખૂણો પણ શું થાય? થીટાનો થાય. ઈ ખૂણો પણ શું થાય? થીટાનો થાય. રેડી, ચાલો ઈ ખૂણો થીટાનો છે તો કોસ ની વેલ્યુ મૂકીએ. આકૃતિ પરથી શું? આકૃતિ પરથી તો કે કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે એ, એના છેદમાં કર્ણ એટલે કે અંડર રૂટ વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. બરોબર, પાસેની બાજુના છેદમાં કર્ણ. પછી પરંતુ આર બરાબર શું છે? આર બરાબર અંડર રૂટ વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર છે. આથી ઈ બરાબર માઇનસ પેન મળી લો ને, ઈ બરાબર માઇનસ E1 એટલે કે K2KQ બંનેનો સરવાળો થાય છે ને બેસિકલી, ડિવાઈડ બાય આર સ્ક્વેર કોસ થીટા. વેલ્યુ મૂકી દઈએ. સો માઇનસ 2KQ ડિવાઈડ બાય આર સ્ક્વેર એટલે કે અંડર રૂટ વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આખાનો વર્ગ ગુણ્યા કોસ થીટા બરાબર શું લખ્યા આપણે? એ ડિવાઈડ બાય અંડર રૂટ વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. બરોબર, ચાલો, તો આ શું થઈ ગયું? અહીંયા સોરી પી કેપ લખવાનું રહી ગયું, એટલે અહીંયા આવશે પી કેપ. બરોબર, તો આ શું થઈ ગયું? માઇનસ કે ઇન્ટુ 2a ઇન્ટુ ક્યુ. આને કંઈક આ રીતે મેં શું કર્યું? આમ તેમ
ઓલું અક્ષય કુમાર નતો, જગ્યામાં બદલી નાખી, જગ્યામાં શું કરી, બદલી નાખી, હેરફેર કરી નાખી. તો અહીંયા ક્યુ આરે 2 લઈ લીધો, સોરી એ આરે 2 લઈ લીધો અને પછી ક્યુ ને અલગ લખી નાખ્યો. બરોબર, ચાલો આવું શા માટે લખ્યું એ ધીરે ધીરે આપણને સમજ પડશે. ચાલો, આ વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા, વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા. તો સમજો શું હોય ખબર, કે વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. હવે આનો ગુણાકાર કેમ કરવો મારે, આનો ગુણાકાર આવડે તમને? એલા ભાઈ સિમ્પલ ગુણાકાર છે. માનો કે આને x લઈ લો તો આ શું થઈ ગયું, અંડર રૂટ x થઈ ગયું, અંડર રૂટ x થઈ ગયું. આ x ની 1 ઘાત છે, આ x ની 1/2 ઘાત છે. તો આનો સરવાળો કરો તો 3/2 ઘાત થાય. આધાર સમાન, ઘાતનો સરવાળો એટલે 1 + 1/2 એટલે 3/2. તો આ શું થઈ ગયું, y સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અપોન 3/2. આ શું મળે છે, e. અને અહીંયા આવશે p કેપ. બરોબર, હવે આપણે વેલ્યુ મૂકીએ બધાની. ઓકે, આને હું પૂછી નાખું છું. ઓકે, હવે વેલ્યુ મૂકીએ આપણે. વેલ્યુ કઈ મૂકશું, તો કે e બરાબર માઇનસ kp ડિવાઈડ બાય y સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 3/2 p કેપ. બરોબર, આ આપણું શું થઈ ગયું, વિદ્યુત ક્ષેત્રની મૂલ્ય. શું થઈ ગયું, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. બરોબર, હવે સમજો શું થાય છે. આ y છે ને, આ y એ કરતા ઘણું મોટું છે. આ એ આવડું છે, 2a આવડું છે, રેડી. એની કરતા એ કેવું છે, ઘણું મોટું છે. સોરી, y કેવો છે, ઘણો મોટો છે. અહીં y is very 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 greater than a. તો એના કારણે એને શું કરીએ, કાંઈ ઉડીએ. કે આપણને ફિઝિક્સમાં બે વસ્તુ ખબર છે. શું ખબર છે, શું ખબર છે? જેને આવડે, સોરી જે ન આવડતું હોય એને ધારી લો, નડતું હોય એને ઉડાડી દો. ચાલો, મને નડે છે કોણ, એ ઉડાડજો. કઈ રીતે ઉડાડો, તો કે y ને a કરતા બહુ મોટો લઈ લો, y ને a કરતા કેવો લઈ લો, મોટો લઈ લો. ઓલું નથી ઘણી જગ્યાએ તમે મીમ્સ જોતા કે ભાઈ ये आपको तंग कर रहा है, चलो एक काम करिए, ये कर देते हैं. तेनी जेम ये आपको तंग कर रहा है, चलो एक काम करिए, एक और हम क्या कर देते हैं, क्या तो चलो उड़ाने का क्या तरीका है. જો મારી પાસે વિચારો કે y છે, y 1 છે, y કેટલો છે, 1 છે, અને a કેટલો છે ખબર, 0.01. a કેટલો છે, 0.0. હકીકતમાં ડાયપોલ વચ્ચેનું અંતર પણ એટલું જ હોય છે. બરોબર, તો 0.01 છે. બરોબર, હવે 1 નો વર્ગ કરું તો જવાબ 1 જ રહે, 1 નો વર્ગ કરું જવાબ 1 જ રહે. હવે 0.01 નો જવાબ કરીશ ને તો 0.0001. હવે 1 માં હું આ ઉમેરું કે બાદ કરું કોઈ ફરક પડે, નો ફરક પડે. બરોબર, જે આપણે આગલા તમારા ઓલા અક્ષ વાળા શું કહેવાય ટોપિક ની અંદર જોઈ ગયા હતા આપણે. બરોબર, તો 1 માં હું 0.001 ને ઉમેરું બાદ કરું કોઈ ફરક પડે નહીં. બરોબર, 19-20 નો ફરક હાલે. તો એના માટે થઈને આપણે શું કરી શકીએ, તો કે y ને આપણે નિગ્લેક્ટ કરી શકીએ. આવું છે. બરોબર, ચાલો તો હવે શું કરશું આપણે, તો હવે આપણે એવું લખશું, આથી e બરાબર માઇનસ kp ડિવાઈડ બાય y સ્ક્વેર રેસ ટુ 3/2 p કેપ. 2 2 કેન્સલ, સો e ઇઝ ઇક્વલ ટુ માઇનસ kp ડિવાઈડ બાય y ક્યુબ p કેપ. આ આપણને મળી ગયું જવાબ. બરોબર, કોના દ્વારા, તો કે ડાયપોલના દ્વારા વિષુવ રેખા ઉપર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. બરોબર, અને અહીંયા માઇનસ સાઇન શું દર્શાવે છે, જે દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા p થી વિરુદ્ધ છે. કેવું છે, વિરુદ્ધ છે. બરાબર, p થી કેવું છે, વિરુદ્ધ છે. બરોબર, હવે છે ને આ દાખલાની અંદર આ જે થિયરી છે ને એમાં બહુ કન્ફ્યુઝ થાય છે લોકો. છે ને અહીંયા 2kp લખીને આવી જાય છે. 2kp ખોટું પડે, 2kp કેવું પડે, ખોટું. 2kp નામનું આ તમે જોવો ને તો એ કેમાં થઈ જાય, તો કે અક્ષ ઉપર થઈ જાય. એટલા માટે હું છેલ્લે એક મુદ્દો લખીશ કે આથી ઈ અક્ષ વેલ્યુ ની વાત થાય છે. બરાબર, 2e વિષુવ વૃત્ત. બરોબર, મતલબ કે ઈ પરનું શું, ઈ પરનું એટલે કે અક્ષ પરનું ઈ એ 2 ગણું છે કોના કરતા, વિષુવ વૃત્ત કરતા. જો તમે અહીંયા જોવો કે આનું તમે વેલ્યુ જોવો તો ખાલી kp/y ક્યુબ છે, ખાલી kp/y ક્યુબ છે. જ્યારે અક્ષ પરનું જોશો ને તો અક્ષ પરનું આવશે e ઇઝ ઇક્વલ ટુ 2kp/y ક્યુબ અથવા તો x ક્યુબ. જો x બરાબર y લ્યો તો જ આ સમીકરણ થાય, બાકી સમીકરણ થશે નહીં. આ સમીકરણ નહીં થાય જો x બરાબર y હશે તો.
x બરાબર y. અને આની વાત કરીએ તો આના દ્વારા ઉત્પન્ન થતું E બરાબર કેટલું આવશે? kp ડિવાઈડ બાય y ક્યુબ. બરોબર. તો આ થઈ ગયું તમારું વિષુવરેખાને લગતા થિયરી. બરોબર. ઘણી વખતે થિયરી પૂછાઈ જાય છે ગુજકેટમાં. આ સવાલ ઘણીવાર આવી જાય છે કે અક્ષ પરનું શું કહેવાય વિદ્યુત ક્ષેત્ર એટલું છે તો વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય. બરોબર. તો આવા ને આવા થિયરી સાથે મળતા રહેશું. આશા રાખું છું કે તમને આ લેક્ચર પસંદ આવ્યો હશે, આ વિડીયો મજા આવી હશે. એવું હોય તો વિડીયોને તરત જ લાઈક કરી દો. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રો જોડે શેર કરી દો, જેથી કરીને એ આ ટોપિક શું કરી કે સારી રીતે સમજી શકે અને બીજાને પણ સમજાવી શકે. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમે અને તમારા મમ્મી પપ્પાનું. બાય.